સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ આજે આવનાર છે, ત્યારે ખાસ કરીને વાત કરીએ તો નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને રાજપીપળા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ત્યારે આ વખતે નર્મદા જિલ્લામાં ત્રિપાખીયો જંગ ખેલાયો હતો. રાજપીપળા નગરપાલિકાની વાત કરીએ તો રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીની અંદર કોંગ્રેસે ઓછા ઉમેદવાર રાખ્યા હતા, પરંતુ આમ આદમી પાર્ટીએ તમામ સીટો લડી છે અને ભાજપ પણ અહીંયા ચૂંટણી લડી રહી છે. ખાસ કરીને પોતાની ટીમ સાથેની એક અલગ જે સ્ટ્રેટેજી સાથે ભારતીય જનતા પાર્ટી આ વખતે રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી લડી રહી છે. જિલ્લા પંચાયતની વાત કરીએ તો નર્મદા જિલ્લા પંચાયતની 22 જેટલી સીટો છે અને તાલુકા પંચાયત જે 6 તાલુકા છે જેમાં 102 જેટલી સીટો છે, જેના માટે આજે ગણતરી થનાર છે. ત્યારે નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લામાં આ વખતે ત્રિપાખીયો જંગ છે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી. ખાસ કરીને વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી અહીંયા જે મજબૂતાઈથી આ વખતે જે સિનિયર નેતાઓને આઉટ કરીને યુવા ટીમને ટિકિટ આપીને તેમને મેદાને ઉતાર્યા હતા. અને બીજી તરફ જો વાત કરીએ તો આમ આદમી પાર્ટીની, તો આમ આદમી પાર્ટીએ સમગ્ર ચૂંટણી ચેતર વસાવાના ખભે આ ચૂંટણી લડી છે. એટલે કે આમ આદમી પાર્ટીએ જે આદિવાસી વિસ્તારની અંદર જે કોંગ્રેસની જૂની જે વોટ બેંક હતી એમાં ડેન્ટ જે વિધાનસભા અને લોકસભામાં ચૂંટણીમાં જે લગાડી હતી એ જ પુનરાવર્તન કરવા માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ મેદાને છે. ત્યારે નર્મદા જિલ્લામાં આ વખતે રાજપીપળા નગરપાલિકામાં અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ પુનરાવર્તન કરે છે કે પછી પરિવર્તન થાય છે એ પરિણામમાં ખબર પડશે. પરંતુ હાલમાં તો રાજકીય નેતાઓમાં અને નર્મદા જિલ્લાના મતદારોને જે રાહ જોઈને બેઠા હતા તે ચૂંટણી પરિણામ થોડા સમયમાં આવશે અને ચૂંટણી પરિણામ શું આવશે તેના પર નક્કી થશે કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કયા પક્ષનો હાથ ઊંચો રહે છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.